હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજ અમે લઈને આવ્યા છે નવી ચેલેન્જ. બરોબર, તો ચેલેન્જમાં આપણે એ રીતનું છે કે આજ 12 કલાકની આપણે ચેલેન્જ કરવાની છે. અને આમાં 3 જણા અમે છીએ. બરોબર, 3 જણા છે ને આખી રાત તમારે જાગવાનું છે. માત્ર અહીંયા ફોકસ કરો. અહીંયા જો જે ત્રીજા નંબર ઉપર આવે, બરોબર, એને ખાલી આ 2 વસ્તુ આવશે, વેફર ને એક બિસ્કિટનું પેકેટ. બીજા નંબર ઉપર જે આવે એને 2 વેફર છે, એક બિસ્કિટનું પેકેટ ને એક પાણીની બોટલ. અને જે પહેલા નંબર ઉપર આવે એને પાણીની બોટલ છે, વેગી છે, ચોકલેટ છે અને બિસ્કિટ ને 2 વેફર છે. બરોબર, તો આ ત્રણેયને અમારે આ રાતે ચેલેન્જ આપણે લેવા છીએ. જો આ 3 ચિઠ્ઠી છે, બતાવો અહીંયા ઝૂમ કરીને. આ 3 ચિઠ્ઠી છે અને આમાં જેમાંથી 1 થી 3 નંબર લખેલા છે. જેનો પહેલો નંબર આવે એને હાઈ બજેટ મળશે. બરોબર, અને જેને ત્રીજો નંબર આવશે જેને લો બજેટ, અને 2 નંબર આવે અને વૈસલા ગાળાનું મળશે. બરોબર, તો પહેલો નંબર તો આપણે જ લેવાનો છે. ઉડાડવી, બરોબર, ઉડાડવી નથી આપણે, આમ નામ લઈ લો એટલે હાલો અમને ખબર. પહેલા હાઈ બજેટ તો આપણે જ લેવાનું છે. લઈ લીધી? હાલો બતાવો કેટલા આવ્યા કાકા? લે આ લે આ લે હું છું 3 નંબર આવ્યો હું છું. મારે બીજો નંબર આવ્યો જો, બીજો આપણે પહેલો નંબર આવ્યો છે. પહેલો here come કેટલામાં આવ્યો? ઈ જાવ તો હા, આમ 2 વસ્તુ આમ જોવા દઈએ. તમારે અમારે 2 વસ્તુ આ 2 માં જ છે. તો મિત્રો આપણે જો આ ત્રીજો નંબર આવ્યો છે અને આપણે હવે આમ રાખો, આમ એટલે બધાને ખબર પડે. ત્રીજો નંબર આવ્યો છે અને હવે આપણે રહેવાનું થાય. આપણે આ જો આ ધાબામાં તે રહેવાનું થાય. બરોબર, આ ધાબુ જો તમે કેટલું હવું તો ધાબુ છે ને આખી રાત આમાં. અને ટાયર તમે જો ટાયરમાં અત્યારે આખી રાત રહેવાનું છે. ને આ ભાઈને તો અત્યારે સારું મળી ગયું. એક તો પેલો નંબર અને જાજુ પાછું મને તો દેનેલા એમાંથી એમાં કાકા કાઈ ન કાંઈ વાંધો નહીં. આવ્યો પેલો નંબર અમને દે. કાંઈ વાંધો નહીં, આપણે રાતે બધા સુઈ જાય ને એટલે આપણે સોરી લેવાનું છે. ના એ તો અમે જાગવાના જ છે આખી રાત. ઈ ભલે કે આપણે તો મિત્રો આપણે પેલા ચિઠ્ઠી ઉડાડી, એમાં 3 નંબર તો આવી ગયા છે, પહેલો, બીજો અને ત્રીજો. બરોબર છે, તો એમાં પહેલા નંબર વાળાને ફૂલ ફેસિલિટી મળશે. એમાં ગાદલું, ખાટલો, ઓછીકું, ગોદડું બધી ફેસિલિટી મળશે. તો કે બીજા નંબર વાળાને તો કે એને મીડિયમ ફેસિલિટી મળશે. એને ગોદડું હશે, ઓઢવાનું હશે અને ઓછીકું હશે. અને 3 નંબર વાળાને તો કે ધાબા ઉપર, એટલે એને કાંઈ ફેસિલિટી નહીં હોય, ખાલી એક ઓઢવાનું હશે અને એક ઓછીકું. હા આમ ન હોય, થોડું કાંઈ ખાટલો તો અહીંયા દે મને. હું ક્યાં આવ્યો? ચેલેન્જ કોને કહેવાય કાકા? આપણે ચેલેન્જ ઈ હાટું તો કરવી છે. હા આમ ન હોય કઈક, તો એ ખાટલો કઈક વ્યવસ્થા કરવી પડે ને. હેઠે આમાં તમે હેઠે હું ક્યાં જામ લાકડા પડી આમ જો આમાં ચેલેન્જ એટલે ચેલેન્જ કોને કહેવાય? પહેલા નંબરને ફૂલ ફેસિલિટી, બીજા નંબરને ઈથી ઓછી, ત્રીજા નંબરમાં તમે છો એટલે તમારે છે ને એક ગોદડું અને એક ઓશીકું જ મળશે. પછી આખી રાત તમારે કેમ કાઢવી તમારે એક તો ખાવાનું નહીં, પાછું હોવાનું તમારે નહીં. ચેલેન્જ કોને કહેવાય? આપણે ચેલેન્જ ટુ ચેલેન્જ. એમાં કોઈ વસ્તુ કાંઈ વાંધો નહીં. મિત્રો કોમેન્ટ કરી દીજો આપડી આ ખોટું થાય છે, તમ તાર મુંજા ખોટું નથી થતું, સહી થાય છે અને સાચું થાય છે. આખી રાત મોજ કરવાની છે અને આપણે તો ઘરમાં રહેવાનું છે. ટાઈટ બાઈટ કાંઈ નડે નહીં. આ જો મેગી ને વેફર ને બિસ્કિટ ને પાણી ને બાટલો ને મોજ છે. આપણી વસ્તુ લઈને આપણે જઈએ છીએ આપણા સ્થાને નીચે. આપણે મિત્રો પહેલા બજેટ કરતા તો વાંધો નહીં, બીજા બજેટમાં જો આપણે વેફર છે, બિસ્કિટ છે, ચટાકા પટાકા, આપણે તો રાત નીકળી જાય અને એવું લાગે તો પહેલા બજેટમાં લઈએ. તો મિત્રો આપણે તો છે ને ત્રીજો નંબર ને લો બજેટ આવ્યું છે ને. લો બજેટમાં તમે જોવો, એક પાણીની બાટલ છે, એક બિસ્કિટ અને એક વેફર. આમાં આખી રાત આમાં કેમ જાય? કાંઈ વાંધો નહીં, 2 સુઈ જાય ને એટલે આપણે એનું લઈ આવવાનું છે. આખી રાત તો કંઈ જગ્યા કોને છે નહીં. બરોબર, સુઈ જાય એટલે તરત બેગીન બધું આપણે લઈ લેવાનું જ છે. બરોબર, કાંઈ કરવાનું જ નથી આપણે. મિત્રો આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે 8 વાગ્યાનો સમય આપ્યો હતો, તો આપણે સ્ટાર્ટ થઈ ગયો છે. તો જો અત્યારે આપણે કેટલા વાગ્યા છે? 8:03 થઈ ગઈ, તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે આપણે જે સુવિધા મળી હતી, તો ખાટલો છે, ગોદડું છે, ઓશિકા છે, પછી આપણને એટલી બધી વસ્તુ મળી છે
આ બધી વસ્તુ આપણે રાતમાં ખાવાની છે એટલે આપણે કઈ ઉપાધિ છે જ નહીં. ઠામ મૂકી એટલે નામની ઉપાધિ નથી, બરોબર? એટલે બસ આપણે જલસો જ છે. ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે, પણ આપણે ખાટલો છે, ગોદડું મળ્યું છે અને ઓશીકું છે, બરોબર છે. અને આપણે પાથરવાનું તો કાંઈ છે નહીં, પણ પહેલા ઓલા ચેલેન્જ વાળા જેવું તો આપણે કાંઈ હોય નહીં, પણ તોય આપણે સારું છે. આ ટાઈટ છે પણ બહુ, પણ સારું કેમ થાય કેમ નહીં. આપણે જો ખાવાનું આપણે છે અહીંયા, ભૂખ લાગે તો આપણે ખાઈ લેવાનું છે, બરોબર છે. પણ હવે આ ટાઈટ બહુ છે, પણ આ પહેલા નંબર ને બીજા નંબર વાળાને તો બરોબર છે, પણ આ ઉપર ત્રીજા નંબર વાળાને કેમ થાય? હવે ત્યાં તપાસ કરવો જોઈએ. આપણે કઈ જવાનું છે? આપણે તો આઈને જ રહેવાનું છે. ડાબુ ને આ બાજુ જો આ ક્યાં હું આ આખી રાત કરી છે જોવાનું કાંઈ છે નહીં. અને આ ખાવાનું બે, એક વેપર ને એક બિસ્કિટ, આમ આખી રાત કેમ થાય? તો મિત્રો આપણે તો બધું સારું છે, પણ આપણે ટાઈટ રીતે હું બહાર આવ્યો તો આમ 8 વાગ્યામાં ટાઈટ એવી પડે છે. ઉપર કાકા કઈ રીતના છે એ જોતા આપણે હાલો બધું. કેમ છે તમારે? આમ હોય, હા આમ હોય. શું થયું? નહીં આ કઈ પાથરવાનું કાંઈ નહીં. આમ જો ખાલી ઓઢવાનું આપ્યું, એક ઓછીકું ખાવામાં ખાલી આ બે. ટાઈટ કેવી છે? આમ ટાઈટ બાઈટ? ટાઈટ આમ તું જો કી ટાઈટ, આ કોટ પહેર્યો છે તો એટલી ટાઈટ ભાઈ હુવાનું થાય. આમાં જો આપણું કેમ મારે આમાં હુવાય કઈ નહીં તો આપણે હુવા દે ને. ના ના હો કાકા, ચેલેન્જ ટાઈટ તો રવાનું મારે હેઠે નથી હો ભાઈ, કઈ હેઠે હું તમારે જો ઘડી વાર તું હુઈ થઈ જાય, ઘડી હું હેઠે હોઈ જાય એમ કરી તો ચેલેન્જ પ્રમાણે કાકા એ તો તમારે જેવી કન્ડિશન ને આપી છે એ તો રહેવાનું જ છે. વૈસલા વાળાને કેમ છે? વૈસલા વાળાને એને તો સારું જ હોય ને, આવું તો ન જ હોય ને મારી જેવું તો. જો તો કદી આમાં મારે શું આમાં પાથરવું ઓઢવું શું કરવું મારે? કાંઈ નહીં, રાત તો કાઢી જોઈએ ને અમને. તો પછી હવે કાંઈ નહીં, જ્યાં છે હવે જોઈ છે. હા હા, આપણે મૂંઝાવ ને આપણે એનું લઈ જ લેવાનું છે, કાંઈ કરવાનું નથી. પૂરી જાય એટલી જ વાત છે. આપણે મોજ કરો, આપણે આપણી રીતે બધું મેકી દીધું છે, બરોબર? કાકા લેવા આવે કે મળવાનું છે ને ભલે લઈ લે. વાંધો હોય તમે જાવ જ, હાલો હું આયા તમે આખી રાત કાઢી નાખી. એ તો કાઢવી જ જોઈએ ને, શું થાય? કાઢી નાખશું તમે, કાઢવી જ જોઈએ ને, એમાં તો હાલશે કોઈનું. કાઢી નાખશું ને એમાં હું તો પાણીની બોટલ મળી ગઈ છે ને બધું કમ્પ્લીટ. હા તે સારું, વાંધો ને હાલો જઈ. બરોબર, પરિસ્થિતિ તો સારી જ છે જોકે, તોય તે હવે જોઈ છે આગળ આખી રાત કાઢવાની છે એટલે એટલી વસ્તુ તો ન થાય જોકે. એટલી વસ્તુ આપણે ખાઈ પીને મોજ કરવાની છે ને એવું લાગે ને તો કાકાની થોડુંક ઉપાડી લેવાનું છે, બરોબર? અને પપ્પાએ ત્યાં જો આયા છે, એ તો ઘડીક હોઈ જાય, ખબર હોય ન હોય કઈ ઉપાડી લેવાનું છે. વેફર બેફર બધું પડ્યું છે અમને. કાંઈ નહીં, આપણે રાતમાં આગળ જોઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ. A few moments later. મિત્રો હવે 11 વાગ્યા છે અને થોડીક ભૂખ લાગી છે મને, તો લઈને થોડુંક ખાઈ લઉં. ભૂખ બહુ લાગી છે અને આજે ટાઈટ રીતે આરવેરી એવી છે, પણ હવે આ એટલી વસ્તુ થાય નહીં. ઓલા બે હમણાં હોઈ જાય ને એટલે એક એક વસ્તુ તો એની લઈ આવી જ છે હમણાં. ઓલા ઉપર વાળા તો ઠીક, પણ આ ઓલા પહેલા નંબર વાળો છે ને એની પાસે રીતે એક વસ્તુ લે, પણ અત્યારે હું એક આ ખાઈ લઉં. ભૂખ બહુ લાગી છે. અને આ જો અત્યારે 11 વાગવા જેવું છે, 11 વાગ્યા જેવું, એટલે હું થોડુંક ખાઈ લઉં, બિસ્કિટ ખાઈ લઉં. મેં થોડુંક ખાઈ લીધું છે. ઘડીક છે ને લાંબો થઈ જાવ એટલે થોડીક ઊંઘે થઈ જાય અને આમ પછી જાય ને એવું બધું. પછી ભૂખ લાગે એટલે પાછા 2 બિસ્કિટ ખાઈ લેવો તો આપણે અડધી રાત થઈ જાય. આસ બહુ છે ને ઓઢવાનું કંઈ દીધું નથી. આમ તો એક જ ઓઢવાનું ના ઓછીકું ને આમાં તમે જોવા જ થઈ એમાં ક્યાં મરે છે એવું. ટાઈટ છે ને વાગ્યા છે કેટલા આવી છીએ એ જો 11:15 જેવું થયું છે. અને ટાઈટ તમે વાત કરવામાં એટલી ટાઈટ પડે છે અને ભૂખે લાગી છે. ઓલા બે મને લાગે ખાઈ લીધું છે એટલે હું થોડુંક ખાઈ લઉં અને થોડોક લાંબો થઈ જાઉં, સૂઈ જાઉં ઘડીક હું, પછી કાંઈક વિચાર્યું અને ખાવાનું તમે જો આ 2 વસ્તુ છે. 2 વસ્તુ એ તો આપણે રાત કાંઈ જાહે નહીં, કંઈક ગોટાળો તો કંઈક કરવો જ પડશે.
ઋતિક પાસેથી ગમે ત્યાં જઈને એને ખાવાનું જાતું છે ને મેગી લઈ લેવી છે એને મેગી લઈને તો આપણી પાસે સુલો બુલો બધું છે મેગી બનાવીને ખબર ન પડે ને એમ હવે એક આ બિસ્કિટ છે અત્યારે હું થોડુંક ખાઈ લઉં છું પછી પાછા હેઠે જાઉં વસ્તુ લેવા બિસ્કિટમાં કાંઈ પેટ કાંઈ ભરાય નહીં કાંઈ હા કાંઈ બહુ હા બહુ કાંઈ એ બે તો હારા ફાવી ગયા એકને હેઠે ને એકને હોય છે પાછા ખાટલા બાટલા બધું મળ્યું અહીંયા તો હેઠે આ પાછું આ ટાઢું કેટલું લાગે આ ઠંડુ હેઠે આખું ધાબુ આખું તે પેલું ઠંડુ થઈ ગયેલું છે આખું આપણે આ ખાઈ લીધું છે બિસ્કિટનું પેકેટ આપણે નાખી દેવી અહીંયા અને હવે બિસ્કિટના પેકેટ તો કંઈ થાય નહીં હેઠે તો જવું જ જોઈએ મને લાગે એ સૂતા નહીં હોય હરખા સૂઈ જાય ને પછી જવાનું છે આ એક પેકેટ છે એક પેકેટમાં સવાર કેમ પડવી હવે કાંઈ વાંધો નહીં ઘડી સૂઈ જાઓ અને હરખા સૂઈ જાય ને પછી જવાનું શું આ તો બધું વસ્તુ એનું લઈ લેવાનું છે એક તો ઉપર શું રહેવા અને પાછું કંઈ ખાવાનું દીધું નહીં ઘડી સૂઈ જાઓ ને પછી આવ્યું છે એમ ઊંઘ આવતી છે ને કેટલા વાગ્યા જોઈ આપણે હા લે 12:30 થઈ ગયા ભૂખ લાગી છે જેવી તેવી ખાઈ લેવી ખબર હું કેવું વસ્તુ હરી થોડીક છે એવું લાગે આખી રાત કાઢવાની છે એટલી વસ્તુ રાત નહીં જાય કાકા ને પપ્પા બે હોઈ ગયા છે પપ્પાનું થઈ લેવી શું સાઈડથી કોઈ બોલતા નહીં કે બરોબર આપણે લઈ આવ્યા છે ભૂખે લઈ ગયેલા છે ને પેલા હાથ ખાઈ જઈએ બરોબર લઈ જાગશે તો કઈ ખાઈ જાય છે તો માંગવાના છે નહીં એટલે ખાઈ લઈ થોડુંક થાય ને પછી જાગે એટલે એને ખબર તો પડવાની છે તારી વસ્તુ ગાયબ થઈ ગઈ છે આપણે છે ને કાકાનું નામ દઈ દેવાનું છે બરોબર પાસે તો આવવાના છે લાઈવ મારી વસ્તુ ખાઈ લઈએ થોડુંક આપણે આ ખાઈ તો લીધું છે કામ કરી તો કાગળ તો આમ તો આયા પડ્યું રહે ખબર પડી જાય કાગળ જ આપણે કાકાની જગ્યાએ મેકાઈ તો આમ ખબર તો ન પડે આમ શક તો કાકા પાસે રે હાલો કાગળ જ કાકા પાસે મેકી બરોબર હવે આપણે સુઈ જવાનું છે બરોબર ઊંઘે આવે છે ખાઈ પીને એરી ઊંઘ ચડી છે હાલો આપણે પછી મળીશું લાઈન ભૂખ લાગી છે એ ખાઈ લઉં થોડું કોણ લઈ ગયું મારી વેફર કોઈક લઈ ગયું લાગે છે એ તો સામે જ હોય આવું વેફર તો એ જ લઈ ગયેલો છે આટલો એનો આવ્યા છે એટલે એ જ લઈ ગયેલો છે હાલ હું જાઉં અહીંયા તો છે નહીં સગાડું કે કેમ ભાઈ ભાઈ વેફર લાય મારી વેફર લઈ ગયો તું કઈ વેફર વેફર મારી ત્યાંથી લઈ ગયો તું હું કઈ લેવાના છે હું જાઉં તું કાકા લઈ જાય પોતાને લઈને બોતા જાવ જો હું જાઉં હું ગાવા અત્યારે કાકા લઈ જાય છે જાવ ને આમાં શીખ રાખતા હો આને કઈ છે તો નહીં જાવ જો હું જો પેલો લઈ ગયો છે નાનો હાલ તો ના જાવ ત્યાં જોઈએ
હા લાગો આ ખાઈ ગયેલો છે ના મારું હતું આ ખાઈ ગયેલો છે હવે એક કામ કરો આ એનું પોઝિશન જ લઈ લઉં આને જવા દે હવે ખાઈ લેશે આ એકથી એનું લઈ લઉં આ લઈને હું ખાઈ જાઉં હમણાં પછી હું ખાય આ છે ને મારી વેફર ખાઈ ગયો છે ને એટલે હવે હું એની વેફર ખાઈ જાઉં પછી ભલે ખાતો પછી ભૂખ્યો જ રહે એની પાસે હવે કંઈ છે નહીં આ હું ખાઈ જાઉં ભાગ્ય પછી એને ખબર પડશે હવે મેં ખાઈ લીધું છે હવે કાંઈ આપણે સવાર સુધી ઉપાધિ છે નહીં એટલે પાછા હવે સૂઈ જઈએ આપણે ટાટું લાગે એટલા કેટલું ઠંડુ થઈ ગયું છે ઊંઘ આવતી નથી કે ટાઈટ આજ કેવી ટાઈટ છે હેઠાઈ ત્યાં મિત્રો આમ તો બધું કેવું ઠંડુ બધું થઈ ગયું છે આ બધું આપણે ખુલ્લું મળ્યું છે ને અત્યારે તમે વિશ્વાસ નહીં કરો અત્યારે કેટલી ટાઈટ વહી ગઈ તમે જોવો ત્યાં કેટલા વહી ગયા સાડા 3 આજુબાજુ થવા આવ્યા તેમ જોવાની ટાઈડનું તમે વાત કરવામાં એટલે આમ અત્યારે બોલવાનો મારે ગાળો નથી એટલો અત્યારે ટાઈટ પડે છે તમે જો પાણી કેટલું ટાઢું થઈ ગયું તેમ જો અત્યારે પાણી પી લો થોડુંક પાણી કેટલું ટાઢું થઈ ગયું એક વેફર મારી પાસે પડી છે વેફર ખાઈ લો અત્યારે અને હું હવે સુઈ જાઉં થોડીક વેફર ખાઈને વેફર મારી ક્યાં ગઈ હા તો આપી નથી ફર આપણે મિત્ર કોઈક લઈ ગયું છે ગમે લઈ ગયો છે તો હોઈ ગયો લાગે ને હા આ બીજો પહેલા પણ કાગળ વાપર્યો છે ભાઈ હા એ વેફર આપણે ઈ જ ખાઈ ગયેલો છે તો મિત્રો આપણી વેફર છે ને મોટો ખાઈ ગયેલો છે હવે એને કહેવા નથી આવ્યું પણ એની વેફર લઈને ખાઈ જવાની છે હેઠે આવો આજ તો એને વેફર ખાઈ જવું છે જવું જોઈએ પણ નિરાતે જવું છે નિહાણી જોવા દાદા નિહાણી જો ખખડ છે ને તો એ જાગી જાય નિરાતે હળવું જવાનું વેફર લઈને ખાઈ જવું મારી વેફર ખાઈ ગયો ને એની પછી અહીં મૂકી દીધી પછી એની વેફર પાછો ખાઈને અહીં મૂકી દીધી મારી વેફર પાછો લઈને નીકળી ગઈ નિહાળી ખખડ આ મારી વેફર ખાઈ ગયો હું લઈને જાશું મારું મેં કાંઈ લીધું પણ ક્યાં શું છે કાંઈ નથી ના ક્યાં કાંઈ નથી નીચી પણ મારી વેફર કાંઈ નહીં પણ શું છે કાંઈ નથી ના એટલે કાંઈ છે હું કાંઈ ભાઈ જવા હું ના નથી ગયેલા કાંઈ નથી એમ થોડા
રૂપિયા છે જો ના 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 એ હું બહાર જવા આવ્યો મારી વેફર વહી ગઈ છે ધ્યાન નહીં. લેખી લે મેં નથી લીધી તું ને આ સડકો તો બોલેવા કે જો હું બહાર જવા અહીંયા આવ્યો બહાર જવા ન આવ્યો મારી વેફર જ આપણ લાવી. રૂપિયા ક્યાં છે અને ઈ કાંઈ નહીં હતું. આ મારી વેફર કેમ લઈ જાય આ કેમ મારી વેફર અહીંયા પડી છે જો આ કેમ અહીંયા પડી છે આ મારી જગ્યાએ કેમ બની છે ઈ મને થોડી ખબર છે તું આ તું મારી તું અહીં હેઠે બોલેવા ઈ મને ક્યાં છે ઉપર એટલે મને તો બાથરૂમ જવું ગઈ એટલે હું આવ્યો ના હું ઉપર જોઈ આવું મારી વેફર છે ઈ પણ ના જોવા જાઉં વેફર ત્યાં કાંઈ નથી 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 ત્યાં કાંઈ હા જો જો ઈ તો મારી વેફર છે હવે મારી ઈ તો મારી વેફર છે હવે તારી વેફર નથી ના ના મારી છે ના લાવો વેફર લાવો આ મારી વેફર છે ભાઈ ના મારી વેફર ના મારી વેફર મારી વેફર આ મારા આ મારી વેફર જ છે ના ના એ કાઢી છે શું મારી છે મારી તો મારી વેફર એકદમ શું ખાઈ ગયું આવે હું મારી થોડી ખાઈ. હું જ ખાઈ ગઈ. ઈ વેફર મેં ખાઈ દીધી. મને સામે પર ધ્યાન ના ના આમ તો હું તમને ઓલા ભાઈ આમ આ તો એક કામ કરતો આપણે બેસીને થોડું થોડું ખાઈ લઈએ. ખાઈ પેલા લઈ ગયું એમ કેટલી એને આમ જો એનામાં ઓલી મેગી છે મેગી બધી મેગી લઈને આપણે બે બનાવીને આપણે બે ખાઈ એમ કીધું તું તો પેલા આપણે આ ખાઈ હાલો આ ખાવા આ બે અહીં બે એ કેવું નહીં છે ને એ બની છે ઝઘડવાનો ઝઘડવાનું જ નથી આવું બોલી જાય તો સાચી જાય મોટા ઉપર થાય થઈ ગયું ડાયટ તો અહીં વાય છે ને કેમ ફૂટો તો ખબર ગુંગળું બોલે ફૂટો તો તમે એક દિવસ મને ગુંગળું બોલે ફૂટો તો જાહેર હવે જરા જરા ખાઈ લે મને મોટા આવ્યા છે એવું હું ભાઈ અહીંયા એટલી ટાઈટ હોય છે તું જા કરતા આવું છે મારું ઉપર કેમ થતું નથી એ તો ચેલેન્જ આપણે ચેલેન્જ છે એટલે એ તો પેલું કરવું જ પડે ભાગે ને કેટલાયમાં અને હળવું હળવું બોલ જો તી યુમાં છે હાલ તો અહીંથી કઈ પેટ ભરાણું નહીં હો મારે કઈ પેટ ભરાણું નથી અહીંથી ભૂખ તો એ લાગી જ છે મને ભૂખ તો લાગી છે હવે રૂટીની વસ્તુ લઈ લેવાનું છે આ ઋતિકની આમ જાય કામ કરે આપણને જાગે નહીં એમ બોલીએ અને છે ને આવું ત્યાં જવાનું આપણે મેગી છે ને મેગી લઈ કાંઈ નહીં મેગી લઈને બનાવી નાખવી જાગે નહીં ને એમ હળવું હળવું બનાવી નાખવી અને પછી આપણે બે ખાઈ આવ્યો ને આનું ખબર ન પડે ને એમ લઈ લીધું છે એવું લાગે ને ખાવા બીરા ઉપર અંદર એને હાઈ બજેટનું બધું આવ્યું છે એને કેટલી વસ્તુ અહીંયા કેટલી હવે ફરે કઈ હળવું જાય મેગી બનાવી Thank you.
હાઈ બજેટ કરતો દીપા જેવું છે એટલે હાઈ બજેટ તો એ કેવો હોતો છે કેવો હોતો છે આગે જો હાઈ લઉં નહીં ખાવા બેજી છે સરી જાય પાણી ભરી પી અરે બાથરૂમ યાર આ બે શું કરે હે ઓહો બધી વસ્તુ ગાયબ ખાય બેઠા બેઠા ખાતા લાગે હાલે હાલે આમ જોતા છે ને હાલે આ બધું આ ભૂખ લાગી હતી બહુ ભૂખ લાગી બધી વસ્તુ લઈ જવાની આમ રોજ ખરાબ હોય બધું તું હુઈ ગયો તો તમારી વસ્તુ ક્યાં બધી બેજા ખાવા બેજા હાલે બેજા ખાવાની ક્યાં કરો એક વસ્તુ નથી રહી ને બધી બૂસ બેજા આમ તું હાઈ બજેટ હતું ના ના લાવો હવે નહીં મળે હવે નો મળે ઓલી સમજી લેતો તું સમજી લેતો એને જો આ સમજી જાય છે લે આટલે કીધું હોત તો અમને દીધું તો આ પાછું ન કરે ને એવું એમ નામ બહુ દે અમને હો અમારું વસ્તુ તો કેટલું ખાઈ ગયો હાલાલામાં ખાવા મળે મેં તમારી વસ્તુ નથી લીધી હોય કે મારું નામ ન દેતા યાર વસ્તુ માં લીધી દીધી આ ખાવા મળે હવે હું ખાવાનું છે હવે હા હવે તો ખાઈ લેવાનું હોય ને હવે હું પાછું લઈ જશે બનાવેલી કઈ હવે ખાવા માં લેવે તું કઈ એકલો ખાઈ જઈશ નકર હવે તો આપણે મેગી લઈ ગયા બિસ્કીટ વેફરો બધું લઈ ગયો હવે સમસી લઈએ જા આમથી રસોડામાં બધા આવાજ લાગે આરામ એટલી મારી બધી વસ્તુ બધી લઈ જાય બરાબર ખાઈ જાય બીજા હવે તો એ કીધું ને મેં બે તો પૂછ્યા રાખશે તમે આખી રાતમાં મને બહુ ભૂખ લાગી મને કઈ વસ્તુ તમે કઈ આપી નથી હું વાગ્યા કેટલા કે ખબર વાગ્યા 5 વાગે આવ્યા હું વાત કરું એટલે પૂછ્યા થઈ ગયા તેમ કે 5 વાગી ગયા ભૂખ લાગી આજ તો ચેક ભરાઈ ગયો છે અને આખી રાત વહી જાય એમ થાય 5 વાગ્યા 2-3 કલાક કાઢવાની છે આપણે 2-3 કલાક વહી જાય આપણે વી જાય હવે હું આખી રાત વી જાય તારે કેમ વયત જાય ને હવે વસ્તુ બસ મારી ગયા અમને બધી વયત જાય ને આખી રાત પેલા ઈ કયો મારી વેપાર કોણ પેલા ખાઈ એ આ કાકા હાથ છે તાર ગયા કાકા એ નથી પડે જગ્યાએ હા તાર જગ્યાએ તું ખાઈ ગયો તરત થઈ ગયા ને સમાન આમ બસ બે નથી ખાઈ હા આને જ ખાઈ ગઈ જે ખાઈ નાતું બોલ કાગળ ક્યાં પડ્યું હતું તારી જગ્યાએ પીડ્યો છો કાકા ભણે ખાઈ મેં ખાઈ દીધી હા હવે હાસુ ખાઈ દે પણ હવે બધું થઈ ગયું તારું તો હા શું ગયા તું ખાઈ ગયો એ જે આઠ વગર કાકા બધું મારી માથે આવે ના હાસુ ખાઈ દે કોને ખાઈ દીધી મેં ખાઈ દીધું વ્યાપાર ખાઈ દીધી ને એ ખાઈ દીધી મેં કીધું ખાઈ પીને આખી રાત કેમ કાઢ્યું એટલે થાય એટલી બધી વસ્તુ તો એમાં જ લઈ ગયો મેં કીધું આખી રાત ક્યારે લઈ ગયો તો તું એ બધું વસ્તુ અમારી એમ છે ભાઈ કાકા ને બધો પ્લાન હતો ને પ્લાન માથે પડ્યો એમ કઈ થયું કે હાલે મેં કીધું તો ન કીધું તો સારું મેં કીધું મેરી વસ્તુ બધી ભરી ગઈ વયસ જાય ને
કાંઈ વાંધો હવે ખાઈ લીધું ને હવે તું અહીંયા સુઈ જઈશ આરામથી હવે આયા નહીં તારે ક્યાં હું તારે ક્યાં બોલે હવે તો 5 વાગી ગયા છે હવે પાંચ વાગે વાગી જો હવે લાગી ગયા આપણે ચેલેન્જ 8 વાગ્યે ને આપણે બોલ્યા હતા 8 વાગ્યે આપણે ચેલેન્જ પૂરી કરવા એટલે જાવ ધાબા ઉપર વ્યા જાવ જો કેટલા વાગી ગયા હવા 5 થઈ ગયા હવે અહીંયા હું કલાક છે ને કલાક નહીં એ 8 એટલે 8 જગ્યા વ્યા જાઓ જાવ હાલો થોડું એટલે હું સુઈ જાય એક તો વસ્તુ લઈ ગયા ખવડાવ્યું પીવડાવ્યું અને સુવાનું એ હાલો જાવ, જાવ. ધાબા ઉપર હવે કોઈ દે નહીં. ના આપણે ચેલેન્જમાં વાત શું થઈ છે ત્રીજા નંબર વાળાને માથે ધાબા ઉપર. ટાઈટ હોય ધાબા ઉપર એટલે ધાબા ઉપર ટાઈટ કેવી છે આસુ ટાઈટ તમને વાય જ છે ને. હાલો ઉપર હાલો. ઘડી થોડું એટલા હું સુઈ નહીં આયા જ મારા ફોન હાલો હું જાય બોલાવો હાલો ના હમણાં એમ જ નહીં હું આપણે મારી સમય તો પણ ના જાવ દે તો હું યાદ રાખું ના યાઠે જ નહીં આપણું માથે હાલો હું બેસી દઉં આ કામ નહીં આપણે ત્યાં ભાઈ ઓછી નીકળે તો હું હમણાં લેવા આવું તમે હાલો હોઈ જશે એવું કંઈ તો અત્યારે આ ખોટું થાય છે હો, બહુ ખોટું છે જરી કે હુવાય નહીં ત્યારે જે આ લોકો કઈ હેઠે હુવા દીધા નહીં હવે આપણે તો 2 કલાક રહી છે હવે 2 કલાક હવે અહીંયા શાંતિથી સુઈ જઈએ અને સવારમાં પાછા જાગશું બરોબર હવે હું સુઈ જાઉં છું અને ટાઈટ હાસતો લાગે આ બધું ટાઢું કેવું થઈ ગયું છે ઓલા બધાય તો સુઈ ગયા આપણે સુઈ જઈએ બરોબર ટાઈટ તો હતી બહુ પડી યાર વાત જ જવા દે આયા ટાઈટ હોય કાકાને આયા હોવા કેમ દેવું એટલી જગ્યામાં એક તો વસ્તુ બધી લઈ જઈને ને હું એવું કાંઈ રેડ્યું એટલે ચેલેન્જમાં તો આ તો રહેતા ને મિત્રો એટલે કાંઈ વાંધો નહીં વિડીયોમાં આગળ બનાવી દો સુઈ જઈએ 2,000 years later. તો પણ ભૂકા કાઢી ભૂકા કાઢે હવે આ હું તો છે આને જગાડી તો દેવી આપણી ચેલેન્જ તો પૂરી થઈ હવે હા મિત્રો હવે આપણે આ જે આખી રાતનો ચેલેન્જ હતો એ ચેલેન્જ પૂરો થઈ ગયો છે અત્યારે જો 6:30 જેવું થવા આવ્યું છે તમે જોઈ શકો છો તો આપણે કાકાને જગાડ્યું એ કાકા ઊભા થાવ આપણે ચેલેન્જ પૂરો થઈ ગયો હાલો થઈ ગયો પૂરો હા કેટલા વાગ્યા કેવી ટાઈટ 8 વાગ્યા ટાઈટ આમ રહે કે ગુંડલો વળીને સૂતો હતો આમ વાત કરો ગુંડલો વળીને સૂતો હતો થઈ ગઈ આપણી પૂરી હા હવે આ સેલનમાં સારો ન કરે વાત તમે જો હવે મિત્રો જો સવારે હવે પડી ગયું છે આપણે અને કેટલા વાગ્યા 7 વાગી ગયા 7 વાગી ગયા અને હવે અમારો આ ચેલેન્જ અહીંયા હવે પૂરો કરવી છીએ અમે તો તમને આ ચેલેન્જ કેવો લાગ્યો તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર સરપ્રાઈઝ હા સબસ્ક્રાઈબ